નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરામાં સ્માર્ટ સિટીના વિકાસ કાર્યો વચ્ચે પાલિકાની બેદરકારી સામે આવી. ચોમાસું શરૂ થયા બાદ પણ શહેરમાં અનેક જગ્યાએ ખાડા ખોદીને કામ ચાલુ. નાગરિકોને વરસાદી સિઝનમાં ભારે હાલાકીનો સામનો કરવાની સ્થિતિ. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ગોત્રી, જ્યુબિલીબાગ અને ખોડિયાર નગરની મુલાકાત લીધી. વિકાસ કાર્યોની સમીક્ષા કરીને અધિકારીઓને ઝડપથી કામ પૂર્ણ કરવાની સૂચના. જ્યુબિલીબાગમાં ગટર પ્રોજેક્ટની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. ટેકનિકલ ખામીને કારણે ગટર પ્રોજેક્ટમાં વધુ વિલંબ થવાની શક્યતા. પાણી પુરવઠા અને રોડ રસ્તાના અનેક કામો પણ અધૂરા કામોના કારણે સ્થાનિક વેપારીઓના ધંધા રોજગાર પર ગંભીર અસર. રસ્તા બંધ હોવાથી ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા નથી. કોન્ટ્રાક્ટરો અને પાલિકાની કામગીરી સામે વેપારીઓમાં ભારે રોષ. ચોમાસામાં કામ પૂર્ણ કેમ ન કરાયા તે અંગે સવાલો. પાલિકાએ કોન્ટ્રાક્ટરો સામે સમયસર કડક કાર્યવાહી કેમ ન કરી તે મુદ્દે ચર્ચા. હવે કમિશનરની દેખરેખ બાદ કામોમાં કેટલી ઝડપ આવે છે તેના પર સૌની નજર. જો કામ સમયસર પૂર્ણ નહીં થાય તો ચોમાસામાં નાગરિકોની મુશ્કેલીઓ વધી શકે છે. બેઝિકલી આપણે આજે જેટલા પણ ડ્રેનેજનું કામગીરી છે સિટીની અંદર જે મેજર કામો લગભગ 70+ કામો હતા એમાંથી બાકી 41 કામો જે છે વ્યૂમાં આજે ફિલ્ડ વિઝિટમાં નીકળ્યા છે. એમાં મેજર કામોમાં 19 કામો ઓગસ્ટ મહિના પહેલા જુલાઈ મહિનામાં પૂરું કરવાનું તાકીદ હતી. એ 19 કામો પૂરું થઈ ગયા છે. હવે પ્રગતિ હેઠળ જે 3 કામ છે એને અઠવાડિયાની અંદર પૂરું કરવા માટે સૂચના આપી છે. સવારે અમે જીમર્સ મેડિકલ કોલેજની સામેનું રોડ એમ્બ્યુલન્સ માટે ખોલવા માટે સૂચના આપી હતી. 1 અઠવાડિયામાં પૂરું કરશે. આ કામ થોડું કોમ્પ્લિકેટેડ છે અને સમય લેશે એવું લાગે છે, કારણ કે આખું સેન્ટ્રલ વોર્ડ નંબર 14-13 જે વિસ્તાર છે, આપ જાણો છો કે વર્ષોથી જૂના લાઈનો છે. આ બધાનું એફ્લુએન્ટ લાઈન અહીંયા આવે છે અને અહીંથી ગાજરાવાડી એસટીપીમાં લાઈન જાય છે. મેજર ડ્રેનેજ ઉભરાવાનું પ્રોબ્લેમ આના કારણે છે કે ત્યાં સીપેજ પણ વધારે છે. અહીંયા પણ આપ જોઈ શકો છો કે સીપેજના પાણી આપણે પમ્પિંગ કરીને ડ્રેનેજમાં નાખી રહ્યા છે. ટીમ દ્વારા કહેવામાં આવી રહ્યા છે કે અત્યારે જે 2 ભાગમાં કામગીરી કરવામાં આવે છે. પહેલા કામ ક્લોઝ ટુ કેટલા મીટર છે હરેશ? 980, ક્લોઝ ટુ 1 કિલોમીટરનું જે કામગીરી છે, આ કામને એ લોકો વિધિન 20 ડેઝ પૂરું કરવાનો પ્રયત્ન કરશે. પછી આ લાઈનને એસટીપી લાઈનમાં ગાજરાવાડી લાઈનમાં પાણી પુશ કરવા માટે મહેનત ચાલી રહ્યા છે. આજે પણ એમને સૂચના આપી છે કે આ કોન્ટ્રાક્ટરને કે ઉપર જાલી નાખીને સેફટી પ્રિકોશન લો, કારણ કે ઘણા ડેન્સલી પોપ્યુલેશન વિસ્તાર છે, એના માટે સૂચના આપી છે. બાકીનું જે 300+ મીટરનું જે કામ છે એ લગભગ ઓગસ્ટ મહિના પછી કરશે. પણ આ એક કામ કરવાથી કદાચ થોડું સમય લાગશે, પણ આ એક કામ કરવાથી પરમનન્ટ સોલ્યુશન વોર્ડ નંબર 14 અને 13માં લાવવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે. આશા રાખીએ કે જે મેજર પ્રોજેક્ટનું કામ છે એ થોડું વહેલા તકે પતે અને જે વોર્ડ લેવલમાં 13 નંબર 14 નંબરમાં નાના કામ છે, જે વારંવાર ડ્રેનેજ ઉભરાવાનું કમ્પ્લેન છે, એ વોર્ડ લેવલમાં પણ એને ચેક કરવા માટે વોર્ડ એન્જિનિયર્સને સૂચના આપી છે. પણ મને પ્રોજેક્ટ ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સોલ્યુશન કરવાથી વારંવાર ડ્રેનેજ ઉભરાવાનું પ્રશ્ન માટે પરમનન્ટ સોલ્યુશન આવી શકે એવા તૈયારીઓ છે. આજે હવે ખોડિયાર નગરનું એક કામ છે એ પણ જોવાના છે. પણ મેજરલી પબ્લિકને તકલીફ પડતા એવા જગ્યા બેરિકેડિંગ જે થયેલું હોય બધાને ખુલ્લું કરવા માટે સૂચના આપી રહ્યા છે. મોટા ભાગમાં બેરિકેડ્સના આ વિધિન અ વીક એ લોકો ખોલી દેશે અને પબ્લિકની અવરજવર માટે ખુલ્લું કરશે. પછી મોન્સૂન પછી અત્યારે કંઈ ઘટના ના બને એટલા માટે સાવચેતીના ભાગરૂપે મોન્સૂન પછી જ બાકીનું કામ જે કરવામાં આવશે. ધ ઓબ્જેક્ટિવ ઇઝ ફ્રી પબ્લિક ટ્રાન્સપોર્ટ મુવમેન્ટ માટે જ કરવામાં. આપ જોઈ શકો છો કે જેટલું પણ પમ્પિંગ કરીને અમે ડ્રેનેજમાં પાણી નાખી રહ્યા છે, તો પણ આજુબાજુના વિસ્તાર અને બાજુ સુરસાગર પણ છે, તો દેર ઇઝ અ વોટર ટેબલ ઇન્વોલ્વ. આનાથી પાણી સીપેજ થઈને ઉપર આવી રહ્યા છે. એટલે આ લાઈન જોડાણ અત્યારે પુશિંગથી જ એ લોકો કરી રહ્યા છે. ઓલમોસ્ટ અનધર 15 to 20 ડેઝમાં આ લોકો પુશિંગનું કામગીરી પૂરું કરશે, જેના કારણ પછી જે સીપેજના પાણી છે બધા ડ્રેનેજમાં આવવાનું શરૂ કરશે. કોમ્પ્લિકેશન ઇઝ ઓલ ધ બિલ્ડિંગ્સ અંડરનીથ. મોટા બિલ્ડિંગો છે, ગાયકવાડ વખતનું રોડ રસ્તાઓ છે, નીચેનું ઘણી બધી કન્સ્ટ્રક્શનો છે, એ પુશિંગ કરતા એક ડિફિકલ્ટી એમને સામનો કરવો પડે છે. પણ વી હોપ ધેટ ધ વર્ક વિલ બી કમ્પ્લીટેડ ઓન ટાઈમ.